સર અમે ઘનશ્યામનગર 1 માં રહીએ છીએ અને અમારે 8 મહિનાથી આ પ્રોબ્લેમ છે. ગટરનો કોઈ સોલ્યુશન નથી. કાયમી માટે અમે ભૂગર્ભ ગટરવાળાને અરજી કરી છે, પણ મેસેજ અમારો લઈને અને વયા જાય છે, કોઈ નિકાલ નથી કરતા. તો આ બધા સિનિયર સિટીઝન રહે છે, અહીંયા અંદર અપંગ છે આ બેન, તો અમારે આમાં કેમ રીતે રહેવું? જેથી કરીને અમે મીડિયા વાળાને બોલાવ્યા કે આ અમારું કંઈક સોલ્યુશન થાય. અત્યાર સુધી તો અમે બહુ રિક્વેસ્ટ કરી બધાને, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં. તમે કોને કોને કમ્પ્લેન કરેલી? અમે ભૂગર્ભ ગટરવાળાને કરી છે, પછી રોજ નોખા સાહેબો બધા જોવા આવે છે, પણ કોઈ સોલ્યુશન નથી. શું કહે છે એ લોકો? એ લોકો એમ કહે છે કે થઈ જશે. આવું 8 મહિનાથી અમે સહન કરી છે, અને પાણી તો અમારે 20 વર્ષથી ભરાય છે. એટલે કામ ને આ ભૂગર્ભનું કરાવી દે અને કામ ને ભરતી ભરીને અને વ્યવસ્થિત મોટા ભૂંગળા નખાવી દે. આ સિનિયર સિટીઝન આ જે લોકો રહે છે, આટલા મચ્છર છે, તેને જવાબદાર કોણ? કોર્પોરેટર લેશે કે મ્યુનિસિપાલિટી? બીજા કોઈ અધિકારી તમે બોલાવેલા? ના, કોઈ અધિકારી આવતા જ નથી. અમે ગમે એને ફોન કરી, ખાલી એમ કે તમે 5 જણ અમને લખીને દો એટલે કરી દે. પણ આવું તો અમે કેટલી વાર કર્યું છે, કારણ કે 20 વર્ષથી અમારા પ્રોબ્લેમ છે, તો અમે આ બધું કર્યું તો હોય જ. છતાંય કોઈ પ્રોબ્લેમ નથી, આનો કઈ સોલ્યુશન નથી થતું. એટલે અમે આજે તમને બોલાવ્યા કે મીડિયાથી જો અમારું કઈ કામ થતું હોય તો. અરજી પણ લખેલી આપેલી? હા, અરજી લોકો રોજ અમારા મેસેજ તો લઈ જાય છે. હવે તો ઓનલાઈન બધું થઈ ગયું, તો એનામાં બોલતું જ હોય ઘનશ્યામનગર 1 ની કેટલી અરજી છે. સાહેબ ખુદ જોઈને આવે છે, જોવા આવે, જોઈને વયા જાય. અને અમારે નળ આવે, પાણી આવે છે, ત્યારે અમારે જ્યાં ગટરનું જ પાણી આવે છે, તો અમારે પીવું કેમ, વાપરવું કેમ? કારણ કે અમે વેરો બધા ભરી છે, નળ વેરો, ભૂગર્ભ વેરો, સફાઈ વેરો, છતાંય અમને કઈ રિસ્પોન્સ નથી મળતું. અમારે શું કરવાનું? નંબર 17 માં ઘનશ્યામનગર વિસ્તારની અંદર શેરી નંબર 1 માં આજ 8-10 મહિનાથી બેનો બધા કમ્પ્લેન કરે છે. આમ છતાં જે અહીંયા પાણી ભરાય છે, ભૂગર્ભ અને ગંદુ પાણી થાય છે, નાના નાના છોકરા બીમાર થાય છે, તો તંત્રની આ ઘોર બેદરકારી છે. 17 વર્ષથી હું બીજેપીમાં રહ્યો, અત્યારે કોઈ પક્ષમાં નથી, કાર્યકર્તા તરીકે હું કામ કરી રહ્યો છું. અને આ ભરતી ભરવાનું લેખિત અરજી, લેખિત રજૂઆતો અને રૂબરૂ મળી અને આ બધા સાહેબોને, ઓફિસરોને, કોર્પોરેટરોને, ધારાસભ્યોને વારંવાર આ અરજી કરેલી. આમ છતાં આ બીજેપી સરકાર આ કોઈ કામ કરતી નથી અને તાત્કાલિક ધોરણે કામ કરી દે એવી અમારી આશા છે. જય હિન્દ, જય ભારત.